અમારે 24 તીર્થોના દર્શન કરવા 24 અવતારોના દર્શન કરવા જવા છે. કેટલી જગ્યા સુધી જઈ શકશો? મારે એક એક તીર્થના દર્શન કરવા જવું છે, કેટલા વર્ષ લાગશે? મારે એક એક ઋષિઓ, મહર્ષિઓ, મહાપુરુષો અને સંતો એને મળવું છે, ક્યારે મળી શકશો? પણ આવી કથામાં આવીને બેસો ને, કથામાં બધું જ આવે છે. મંગલાચરણ થાય, તમામ તીર્થો કથાની અંદર આવીને બેસી જાય છે. અવતારો આવે છે, એની કથાઓ થાય છે. અવતારોની કથાઓ થાય, એના પ્રાગટ્યો થાય, એટલે એ માધ્યમે ઈ આવે છે. આ કથાની અંદર ઋષિઓ આવીને બેસે છે, કથાની અંદર સંતો આવીને બેસે છે, પણ આપણી દ્રષ્ટિ નથી, એટલે આપણે જોઈ નથી શકતા. અરે કથાની અંદર સ્વયં ભગવાન આવે છે.